વન નેશન વન ઇલેક્શન કમિટી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે ગિફ્ટ સિટી ખાતે યોજાઈ બેઠક. અધ્યક્ષ પીપી ચૌધરીએ કહ્યું, એક દેશ એક ચૂંટણીના કારણે ગુજરાતના 7 લાખ કરોડ રૂપિયાની થશે બચત. આવતીકાલે મુખ્યમંત્રી અને રાજકીય પક્ષો સાથે કરશે મહત્વની ચર્ચા. સ્થાનિક સંશોધનોને પ્રોત્સાહન આપવાથી ગ્રામીણ અર્થતંત્ર બનશે મજબૂત. પ્રાદેશિક અસંતુલન ઘટાડવામાં મળશે મદદ. અમદાવાદમાં સ્થાનિક સંશોધનો ઉપર રાષ્ટ્રીય વર્કશોપનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ કહ્યું, સાયન્સ સિટી રાષ્ટ્રીય સ્તરના આયોજનો માટે બન્યું આદર્શ પ્લેટફોર્મ. ગુજરાત સાયબર સેલને મળી મહત્વની સફળતા. ટેરર ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલ ₹226 કરોડના ડર્ટી ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ. 9ની ધરપકડ. રાજ્યમાં 84 નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત. રાજપીપળા, વ્યારા, કરજણ, દાહોદ, ધાંગધ્રા સહિત અનેક નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખમાં મહિલાઓને મળ્યું સ્થાન. નવનિયુક્ત હોદ્દેદારોએ કાર્યકર્તાઓનો માન્યો આભાર. રાજકીય માહોલમાં ભારે ઉત્સાહ. ત્રીજી નોર્વે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનું ઓસ્લો ખાતેથી સંબોધન. કહ્યું, ભારત અને નોર્ડિક દેશો વચ્ચે વ્યાપારિક કરારને પગલે નવા સ્વર્ણિમ યુગની થશે શરૂઆત. છેલ્લા એક દાયકામાં નોર્વે દેશોએ ભારતમાં કરેલ રોકાણમાં 200%નો થયો વધારો. અમદાવાદથી ધોલેરા માત્ર 40 મિનિટમાં પહોંચાશે. ધોલેરા ભાવનગર વચ્ચે પણ વધશે કનેક્ટિવિટી. ભાવનગરને ધોલેરા સાથે જોડવા રેલવે તંત્રનું આયોજન. 200 કિલોમીટર પ્રતિ કલાક રહેશે ટ્રેનની સ્પીડ. 4 વર્ષમાં સમગ્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ધોલેરામાં જ તૈયાર થશે કુશળ કામદારો. દેશની પ્રથમ UHP સેમિકન્ડક્ટર વેલ્ડિંગ કોર્સની બેચ પાસ આઉટ. પ્રથમવાર ITIમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે ક્લીન રૂમ આધારિત તાલીમની સુવિધા ઉપલબ્ધ. મોરબી સિરામિક ઉદ્યોગોને મળ્યો નવો પ્રાણ. માત્ર 1.5 મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા 83થી વધી 670 ઉપર પહોંચી. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ગુજરાત એનર્જી લિમિટેડની સફળ વ્યૂહરચનાના કારણે મળ્યા સકારાત્મક પરિણામ. 40,000 DPNG કનેક્શન અપાતા પુનરુત્થાનને મળ્યો વેગ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. 43 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ગરમ શહેર. આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાનું અનુમાન. તો ઉત્તર ભારતમાં હીટવેવનો કેર યથાવત. અને અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. ટેસ્ટ અને વન ડે સિરીઝ માટે શુભમન ગિલને સોંપાઈ કમાન. વન ડે ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું સ્થાન યથાવત. પ્રિન્સ યાદવ અને ગુરનૂર બરાડને અપાઈ તક. બુમરાહ, જાડેજાને અપાયો આરામ.